વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે આવી ગયા છીએ વિસાવદર તાલુકાના સત્તાધાર પાસે આવેલ રામપરા રૂપલમાના દર્શન કરવા। તો આપણે મંદિરની અંદર પહોંચી ગયા છીએ। અહીંયા એક મોટું પટાંગણ છે। તો અહીંયા માતાજીની મૂર્તિ રાખેલી છે। અમે અહીંયા હું, મારા પપ્પા, મારા મમ્મી, મારા ફઈ, ફુવા, તેની બંને દીકરીઓ અને તેના દીકરા સાથે આવેલા છીએ। મંદિરની બહાર નીકળતાની સાથે જ અહીંયા મહાદેવનું મંદિર આવેલું છે। મંદિર બંધ હોવાના કારણે હું તમને બહારથી જ દર્શન કરાવી શકીશ। જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી ક્લિક કરજો, જેથી મારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે। તો અહીંયા માતાજીનું આસન રાખેલ છે। તમે માતાજીના ફોટા પણ જોઈ શકો છો। અહીંયા લોકો માનતા માને છે। અહીંયા ખૂબ જ મોટું પટાંગણ છે। તો હવે આપણે નવા મંદિરે જઈશું। તો આપણે નવા મંદિરે પહોંચી ગયા છીએ।
આ મંદિર શ્રી નવદુર્ગા શક્તિ તીર્થ તરીકે જાણીતું છે. અહીંયા એક મોટું પટાંગણ છે. અહીંયા ભોજનાલય પણ રાખેલ છે. અહીંયા બાળકોને શિક્ષણની પણ વ્યવસ્થા રાખેલ છે. તો આ છે મંદિર. મંદિરની અંદર પ્રવેશતાની સાથે જ અહીંયા નવદુર્ગા માતાજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલી છે, જેના આપ સૌ દર્શન કરી શકો છો. તો અહીંયા માં સિદ્ધિદાત્રી વિરાજમાન છે. અહીંયા માતા શૈલપુત્રી અને બ્રહ્મચારિણી વિરાજમાન છે. અહીંયા માતા ચંદ્રઘંટા અને કુષ્માંડા માતા બિરાજમાન છે. અહીંયા માતા સ્કંદ અને કાત્યાયની માતા બિરાજમાન છે. અહીંયા માતા કાલરાત્રિ અને મહાગૌરી બિરાજમાન છે. મંદિરની જમણી બાજુ શ્રી ગણેશ બિરાજમાન છે. અહીંયા કાળ ભૈરવ દાદા પણ બિરાજમાન છે. અહીંયા પણ માતાજીની બેઠક વ્યવસ્થા છે.
તો અમે લોકો અહીંયા ભોજનાલયમાં પ્રસાદ લઈશું. પ્રસાદીમાં રોટલી, શાક, દાળ અને ભાત હતા. મંદિરનું બહારનું પટાંગણ પણ ખૂબ જ મોટું છે. હવે મળીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં. આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.